ને મહાનિષ્કામી બનાવ્યા હતા। સ્વામીજી પછી વાક્ય બોલ્યા હતા કે પ્રેમ સ્વામીજીએ સાધના તો ગયા જન્મે જ પૂરી કરી નાખેલી, પણ કે આ વખતે મહિમા સમજવા અને વધારે સુખ આપવા માટે મહારાજ ધરતી પર લઈ આવ્યા છે। આપણે કહી શકાય કે સ્વામીજી ને મહારાજ પ્રેમ સ્વરૂપ સ્વામીજીને આપણા માટે ધરતી પર લાવ્યા છે, તો એ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનું જીવન ખૂબ આદર્શરૂપ જીવન છે। અમને સૌ સંતોને આબુ શિબિરમાં જ્યારે સાધુ થવાના હતા ત્યારે અમને આજ્ઞા કરેલી સ્વામીજીએ કે તમે પ્રેમ સ્વરૂપ સ્વામીજીના જીવન તરફ નજર રાખજો। તો હકીકતમાં પ્રેમ સ્વામીજીના જીવન તરફ જ્યારે નજર રાખીએ ત્યારે આપણી સુરુચિ સતેજ થઈ જાય છે। પ્રેમ સ્વરૂપ સ્વામીજીના જીવન તરફ નજર રાખીએ ત્યારે ખૂબ બળ મળી જાય છે। પ્રેમ સ્વામીજીના હલનચલનમાં, એમના તરવરાટમાં, એમની દેહથી પરની એક શ્રદ્ધાના, એમની સહજતાના, એમની સરળતાના, એમની સ્વામીજી સાથેના પ્રીતિ અને સંબંધનું દર્શન કરીએ છીએ ત્યારે નિરંતર આત્મા જાગૃત થઈ જાય છે। તો હે સ્વામી ઠાકોરજી અને સ્વામીજીના ચરણો પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે સ્વામીજી, હે વડીલ સંતો, તમે અમારા માટે પ્રાર્થના કરજો। હે સ્વામીજી, તમે અમને એવા આશીર્વાદ આપજો કે પ્રેમ સ્વરૂપ સ્વામીજી જેવી રીતે આપણી છાતી ચીરીને આપણા અંતરને હાશ કરાવી દીધી અને એવું આદર્શરૂપ જીવન જીવી ગયા અને જીવી રહ્યા છે, તો સ્વામીજી અમને પણ એમના જેવું ખટકાવાળું, એમના જેવું સરળતાવાળું, એમના જેવું સુરવીરતાવાળું, એમના જેવું તમારા બળે જીવવાનું જીવન એ અમારા